વડોદરામાં હરણી તળાવ બોટકાંડની ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશો સફાળા જાગ્યા હોય તેમ લાગી રહ્યું છે। જર્જરિત શાળાઓને બંધ કરવાની નોટિસ આપી છે, પરંતુ આ નોટિસથી 10,000 બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। તો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે એવી ઘણી સ્કૂલો છે જ્યાં બાળકો જીવ હાથમાં રાખીને ભણી રહ્યા છે। જુઓ અહેવાલ। આ છે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા। શાળાની સ્થિતિ કેવી છે તે અમારે કહેવાની જરૂર નથી, દ્રશ્યો જોઈને જ તમે સમજી શકો છો। બિલ્ડિંગના પિલરના સળિયા દેખાઈ રહ્યા છે, તો વર્ગખંડમાં સીલિંગના પોપડા ઉખડી ગયા છે, દિવાલો પણ જર્જરિત છે। આ ભયજનક શાળામાં બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે। हाँ, डर बहू लगे ने केम के पोपड़ा बोपड़ा उखड़ी गया है दीवालों में, पछी लोखंड बोखंड बधु देखाय छे। कदाच बीक लागे ने बधा पोपड़ा बनावी जोईए स्कूलना बी एम बी केटला बधा जण अहींया भणे छे। पछी ए बधा छे ने अहींयाथी अमुक जणने एवी परिस्थिति ना होय प्राइवेट स्कूलमां भणवानुं, तो बधा शुं करे भाई एमने भणवानुं छोड़वुं पड़े ने। डर तो खूब लागे छे कि कशुं पड़ी ना जाए ने सल्या बल्या बधुं ज देखाय ने अमुक वखते कशुं पड़ी बी गयुं छे। हारू थयुं पण कोना माथा पर ने कोना पग पर ना पड़े, बेंचीसो पर नीचे पड्युं हतुं। आ आपणे कबाट ने बधुं आवे ने ए बधुं बी तूटी गयेલું, तो एक वखत तो मारा पग पर पड़ता पड़ता पण रही गयेલું। આ સ્કૂલને ભયજનક જાહેર કરવામાં આવી છે, પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી, જેના કારણે બાળકો હાલ આ જ સ્કૂલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સ્કૂલની અંદર બાળકોની સાથે શિક્ષકોને પણ સતત ડર લાગે છે। છેલ્લા ઘણા સમયથી નવી સ્કૂલ બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર માંગણી પર કોઈ ધ્યાન આપતું ન હોય તેમ લાગી રહ્યું છે। અમે વોર્ડની ઓફિસમાં પણ 3-4 વખત લખાણ કરેલું છે, સમિતિને પણ જાણ કરેલી છે અને તે અંગેની પ્રોસેસ અત્યારે ચાલુ જ છે। અને એ પણ તમે જોઈ શકો છો કે એન્જિનિયર્સ પણ અમારી સ્કૂલમાં ઓછામાં ઓછા 4થી 5 વખત આવીને જોઈ ગયા છે સ્ટ્રક્ચરનું, એટલે એ બાબતમાં તો અમારી પ્રોસેસ ચાલુ જ છે। ઘણા સમયથી અમે આ બાબતની ચર્ચા પણ કરેલી છે અને વોર્ડને જાણ પણ કરેલી છે, એટલે અત્યારે પ્રોસેસ ચાલુ જ છે। તો હરણી બોટકાંડની ઘટના બન્યા બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે। 20 જેટલી જર્જરિત સ્કૂલોએ નોટિસ આપી બંધ કરવાનો આદેશ કર્યો છે, પરંતુ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા 20 સ્કૂલના 10,000 બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ થઈ ગયું છે। વાલી સંપર્ક કરીએ, વાલીઓને જણાવીએ કે આ રીતની પરિસ્થિતિ છે, તો આપણે આ વિસ્તાર છોડીને બાળકોને ભણવા નજીકના કોઈક વિસ્તારમાં શિફ્ટ કરવાની વિચારણા હેઠળ અમે લોકો કામગીરી અત્યારે ચાલે છે। સર્વ શિક્ષા અભિયાનના જે ટીઆરપી હોય સિવિલ એન્જિનિયર છે, એમની સાથે પણ એક અત્યારે સર્વે ચાલી રહ્યો છે અને જેમ બને એમ જેટલી બી શાળાઓ જોઈ લઈએ છીએ અમે કે કેટલું રિપેરિંગ કામ કરવાનું થાય છે અથવા નવી બનાવવાની થાય છે, તો એ દરખાસ્ત અમે રેડી કરીને તાત્કાલિક સર્વ શિક્ષા અભિયાનને મોકલી આપીશું। રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસની મોટી મોટી વાતો તો કરે છે, પરંતુ જે સ્કૂલના બિલ્ડિંગ છે તે ખુદ દયનીય પરિસ્થિતિમાં છે। ત્યારે જો બિલ્ડિંગ જ પડી જાય તેવી પરિસ્થિતિમાં હોય તો સ્માર્ટ ક્લાસનો શું મતલબ છે? સરકાર સ્માર્ટ ક્લાસને બદલે પહેલા સુરક્ષિત બિલ્ડિંગ આપે તેવી માંગ ઉઠી છે। હવે જોવું એ રહેશે કે સરકાર આ મામલે ક્યારે કાર્યવાહી કરે છે। રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।